રોજના રોજ એકના એક રેસીપી બનાવીને આપણે જ કંટાળી જઈએ છીએ અને આપણને પણ તે ખાવામાં પસંદ આવતી નથી. તો ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાની એકદમ નવી લસણિયા ખીચડીની રેસીપી લઈને આવી છું. આ રેસીપી તમે ઘરે અવશ્યથી ટ્રાય કરજો, તમને પણ ભાવશે અને તમારા ઘરનાને પણ ખૂબ જ ભાવશે. તો લસણિયા ખીચડી બનાવવા માટે મેં કઢાઈમાં 2 થી 3 પરી જેટલું તેલ ઉમેરી લીધું હતું અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ મેં લસણ લઈ લીધું હતું અને લસણ મેં ઘણું બધું લીધું છે, કારણ કે જો લસણિયા ખીચડી બનાવવાની હોય તો આપણે લસણ તો ઘણું બધું જોઈએ જ છીએ. અને અહીં મેં રાત્રે ખીચડી બનાવેલી હતી તે ખીચડી લઈ લીધી છે અને ખીચડીને આ રીતે મેં સરસ મજાની આ રીતે હલાવીને તેને ભાગી લીધી હતી. તો હવે લસણને આ રીતે એકદમ ઝીણું વાટી લેવાનું છે. તો અહીં ફ્રેન્ડ્સ, લસણનો આપણે જે મસાલો બનાવતા હોઈએ છીએ બધા વિડીયોમાં, તેવો મસાલો નથી બનાવવાનો, ખાલી લસણ જ વાટી લેવાનું છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો મેં તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરી લીધી છે અને રાઈ તેલમાં કકડી જાય ત્યાર પછી મેં અડધી ચમચી જીરું ઉમેરી લીધું છે. રાઈ જીરુંને તેલમાં સરસ મજાના કકડવા દેવાના છે. તમે ફ્રેન્ડ્સ સૂકી મેથી પણ ઉમેરી શકો છો. મેથી પણ આ ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમને કડવાશ થોડી પસંદ હોય તો તમારે મેથી ઉમેરવાની. અને અહીં હવે મેં લસણ જે વાટ્યું હતું તે ઉમેરી લીધું છે. લસણને જ્યારે પણ તેલમાં ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો, જેથી કરી લસણ આપણું તેલમાં બળી ન જાય. હવે મેં મીઠો લીમડો ઉમેરી લીધો છે. મીઠો લીમડો હું કોઈ પણ રેસીપી બનાવું છું તેમાં વધારે જ ઉમેરું છું, કારણ કે મને મીઠો લીમડો ખૂબ જ પસંદ છે. હવે મેં થોડી ખીચડી ઉમેરી લીધી છે અને ખીચડી થોડી ઉમેરી લીધા પછી તેને તરત જ આ રીતે તેલમાં હલાવી લેવાની, જેથી કરી આપણે તેલમાં જે લસણ ઉમેર્યું છે તે બળી ન જાય. અને આ રીતે થોડી ખીચડીને તેલમાં હલાવી લીધા પછી બીજી જે ખીચડી હતી તે બધી જ ખીચડી હવે મેં તેલમાં ઉમેરી લીધી છે. ખીચડીની ક્વોન્ટિટી પ્રમાણે આપણે તેલ અને લસણ ઉમેરવાનું છે. જો ખીચડી વધારે હોય તો 2 થી 4 પરી જેટલું તેલ જોશે અને ખીચડી આપણી ઓછી હોય તો 2 પરી જેટલું તેલ લઈ લેવાનું છે. તો હવે મેં બધી જ ખીચડી ઉમેરી લીધી છે અને ત્યાર પછી હવે ખીચડીને બરાબર મિક્સ કરી લીધી છે. ધીમા જ ગેસે હું ખીચડીને આ રીતે હલાવતા ગઈ હતી અને સરસ મજાની મેં તેને તેલમાં મિક્સ કરી લીધી હતી. જ્યારે પણ તમે આ ખીચડી ખાશો ત્યારે આ રીતે જે લસણની કળીઓ હોય છે તે તમારા મોઢામાં આવશે તો તમને ખૂબ જ મજા આવશે અને પ્રોપર જે લસણનો ટેસ્ટ હોય છે તે આપણને આ ખીચડી સાથે ખાવામાં આવશે. તો એકવાર તમે આ લસણિયા ખીચડી અવશ્યથી ટ્રાય કરજો અને આ લસણિયા ખીચડી તમને કેવી લાગે છે તે પણ મને કમેન્ટ કરીને કહેવાનું ના ભૂલતા. 3 થી 4 જ મિનિટમાં હવે લસણિયા ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ખીચડીને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે. સવારના નાસ્તામાં જ્યારે આ લસણિયા ખીચડી મળી જાય છે તો સવારના નાસ્તાની મજા જ કંઈક અલગ થઈ જાય છે. મારા ઘરમાં જ્યારે પણ ખીચડી આ રીતે વધે છે તો અમે સવારમાં આ રીતે લસણિયા ખીચડી જ બનાવીએ છીએ, કારણ કે મારા ઘરમાં તો સૌ કોઈને આ લસણિયા ખીચડી ખૂબ જ પસંદ છે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને ખીચડીને થોડી વાર ઠંડી થવા દીધી હતી. ત્યાર પછી મેં તેમાં કોથમીર ઉમેરી લીધી. કોથમીર પણ અહીં મેં વધારે ઉમેરી છે, કારણ કે મારી કોઈ પણ રેસીપી હોય છે તેમાં કોથમીર તો વધારે જ હોય છે. કોથમીર ઉમેરી લીધા પછી હવે કોથમીરને બરાબર મેં ખીચડી સાથે મિક્સ કરી લીધી છે અને સરસ મજાની આપણી લસણિયા ખીચડી તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ મસાલા વગરની સરસ મજાની આ ખીચડી તૈયાર છે અને આ લસણિયા ખીચડી તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સવારના નાસ્તામાં મને અલગ અલગ નવી રેસીપી ટ્રાય કરવાનું ખૂબ જ ગમે છે. તમને પણ જો ગમતું હોય તો પણ મને કમેન્ટ કરજો અને તમારી નવી રેસીપી મારી સાથે શેર કરવાનું ના ભૂલતા, કારણ કે જો નવી રેસીપી આપણને સવારના નાસ્તામાં જ મળી જાય છે તો આપણી સવાર પણ ખૂબ જ સરસ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખીચડી દેખાવમાં પણ કેટલી સરસ લાગે છે. એકદમ કોથમીર અને લસણ સાથે દેખાતી આ ખીચડી ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. તો હવે ખીચડીને મેં પ્લેટમાં લઈ લીધી અને ખીચડી સાથે મેં સિંધી કઢી લીધી છે. સિંધી કઢીનો પણ મેં ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે, તેને પણ તમે જોવાનું ના ભૂલતા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો. અને હા ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.